નમસ્કાર, હું મુકેશ જોશી 24 સંદેશમાંથી આવી ગયો છું આજે પલાણા ગામની અંદર. પલાણા જે ગામ છે એ ખેડા જિલ્લાની અંદર આવેલું છે, નજદીકમાં નડિયાદ પણ છે. તો એ ગામનું નિરીક્ષણ કરતાં, જાણકારી લેતા અમને ખબર પડી છે કે ગામ એક વિકાસ તરફ જઈ રહ્યું છે. પલાણા ગામ એ શહેરી વિસ્તાર તરફ જઈ રહ્યું છે. તો અહીંના વિકાસો શું છે જાણીશું, અને અહીંયા જે સરપંચ શ્રી શું છે એમનું પણ જાણીશું, એમને લગતા જે કામો છે એ પણ જાણીશું અને બતાવશું તમને તમામ જાણકારી પલાણા ગામ વિશેની. અને વિડીયોમાં બની રહેજો, આગળ સુધી તમને પૂરેપૂરી જાણકારી મળશે. શુભ નામ તમારું? મારું નામ હાર્દિક કુમાર ભાવેશભાઈ પટેલ. અને તમે અત્યારે હાલમાં પલાણા ગામમાં શું હોદ્દો ધરાવો છો? હું સરપંચ તરીકેનો હોદ્દો ધરાવું છું. અને કેટલા સમયથી તમે સરપંચ છો હાર્દિકભાઈ? 3 વર્ષથી. 3 વર્ષથી સરપંચ તરીકે હોદ્દો ધરાઈ રહ્યા છે. અને 3 વર્ષની અંદર શું નવા કામો થયા છે એ પણ જાણકારી લેશું એમને જોડેથી. હાર્દિકભાઈ, તમે 3 વર્ષથી જે સરપંચ તરીકે હોદ્દો ધરાવો છો એની અંદર શું નવા કામો કર્યા છે તમે આ પલાણા ગામની અંદર, પલાણા વિસ્તારની અંદર, તો જણાવશો? અમે LED સ્ટ્રીટ લાઇટ નાખી, રોડ RCC નવા બનાવ્યા, પાણીની લાઈનો નવી નાખી, ગટર લાઈનો 95% જેટલી પલાણા ગામમાં નાખી છે. અંડરગ્રાઉન્ડ લાઈનોની વિકાસની વ્યવસ્થા થઈ છે અને ગટરની વ્યવસ્થા પણ થઈ છે. તો જાણીશું અહીંનું બીજું પણ ઘણા કામો બાકી રહ્યા છે. એવા કોઈ વિસ્તાર ખરા જે તમે બ્લોક ફિટ કર્યા હોય કે પથ્થર ફિટ કરાવ્યા હોય પબ્લિકની અવર જવર માટે, યા પર્ટિક્યુલર કોઈ એરિયાની અંદર એવું કંઈ કામ કર્યું હોય? હા, સંચવારી ખડકીમાં બ્લોક નાખ્યા છે. અમારી પલાણા હાઈસ્કૂલ છે એની અંદર બ્લોક નાખ્યા છે. પછી એક રામદેવ પીરનું મંદિર છે એની બહાર ચોકમાં બ્લોક નાખ્યા છે. એવા ઘણા બધા વિસ્તાર છે. અને એવા કોઈ વિસ્તારની અંદર તમે જે RCC બનાવ્યા હોય યા પછી કોઈક નવા ડામર રોડ બનાવ્યા હોય એવું કંઈક બતાવવા માગો છો? RCC રોડ બનાવ્યો છે. કયા વિસ્તારમાં બનાવ્યા છે? બળિયાદેવ મંદિર પાસે બનાવ્યો છે. પછી સ્વામિનારાયણ સોસાયટીમાં બનાવ્યો છે, કુબેરનગર સોસાયટીમાં બનાવ્યો છે, પેઢી ખડકી વિસ્તારમાં RCC રોડ બનાવ્યો છે. ડામર રોડ એવું કંઈ બનાવ્યું છે ખરું? ના, ડામર રોડનું કામ ચાલુ છે. ડામર રોડ પણ તમારા વિસ્તારમાં બનવા જઈ રહ્યો છે, એ પણ પૂરી તૈયારી સાથે કામ ચાલુ છે. હા, ચાલુ છે. અને હાર્દિકભાઈ, આપણા ગામની અંદર જોવા જઈએ એક ચિકિત્સા ક્ષેત્ર જે હોય છે, એક આમ જનતા પણ બીમાર થતી હોય છે, માંદી પડતી હોય છે, યા પછી એમની વ્યવસ્થા માટે શું શું વ્યવસ્થા આપણે પલાણા ગામમાં છે? જે PHC છે, બહુ મોટું સેન્ટર છે PHCનું, અને પ્રાઇવેટ 2 હોસ્પિટલ છે. અને નાના મોટા ક્લિનિક ખરા? નાના મોટા 2 ક્લિનિક. મેડિકલની વ્યવસ્થા છે? મેડિકલની છે. મેડિકલની પણ વ્યવસ્થા છે. તો અમુક વ્યવસ્થા પ્રોપર રીતે કરેલી જ છે. અને આપણે ગામની અંદર સ્કૂલને જોવા જઈએ, શિક્ષણ ક્ષેત્રની અંદર તો કેટલા અંકે આગળ છે આપણું પલાણા ગામ શિક્ષણને લઈને? શિક્ષણમાં તો આગળ જ છે. તો શિક્ષણની અંદર નાનો બાળક જે હોય છે, બરાબર, એનાથી લગાડીને 12મા ધોરણ સુધી જે ભણતા હોય છે એમને શું વ્યવસ્થા બનાવેલી છે? 10મા ધોરણ સુધી જ છે. તો અહીંયા આપણે આંગણવાડી ખરી? 4 આંગણવાડી છે. અને અહીંયા આપણે સ્કૂલ ખરી? પ્રાથમિક શાળા છે. અને અહીંયા આપણે બાળકો માટેની મોટી સ્કૂલ ખરી? હા, 1 થી 10 ધોરણ સુધીની છે. અને અહીંયા બીજી વસ્તુ જોવા જઈએ તો આપણે એરિયાની અંદર એવા કોઈ કામો બાકી રહી ગયા છે જે વહેલી તકે થવા જવાના છે? હા, CCTV કેમેરા પલાણા ગામમાં લગાવવાના છે અને સુડરનું આયોજન કરવાનું છે. ટૂંક જ સમયની અંદર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થઈ છે. એની સાથે સાથે CCTV કેમેરા હેઠળ પણ પલાણા ગામને લઈ જવા રહ્યું છે. અને અહીંયા જે સોલરની વ્યવસ્થા છે, જે વીજળીની બચત થાય એની પણ વ્યવસ્થા થવા જઈ રહી છે, બરાબર. અને અહીંયા જે હાર્દિકભાઈ, ગામજનોને પીવા માટે અને વાપરવા માટેની પાણીની વ્યવસ્થા કેમની છે? 2 ટાઈમ પાણી આપણને 3 ટાંકી છે અમારે અહીંયા, 2-2 લાખ લીટરની. 2-2 લાખ લીટરની 3 ટાંકી છે. તો પાણીની સંપૂર્ણ વ્યવસ્થા તો છે જ. અને અહીંયા પીવાલાયક જે પાણી છે એ ખારું પાણી આવે છે કે રેગ્યુલર હોય છે? મીઠું પાણી આવે. મીઠું પાણી આવે છે. એટલે ખારા પાણી જેવી કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા નથી બની. અને અહીંયા જે પશુઓ જે છે એમને માટે કોઈ પર્ટિક્યુલર પાણી પીવાની વ્યવસ્થા બની છે? હા, તલાવ છે. તલાવ છે. તો તલાવ જે છે એ પલાણા ગામથી દૂર છે કે નજદીક જ છે? પલાણા ગામની અંદર જ છે.
તો અહીંયા પાણીની વ્યવસ્થા સંપૂર્ણ છે. ગટર લાઈન જે છે એ ખુલ્લી ગટર લાઈન છે, બંધ ગટર લાઈન છે બંધ ગટર. ટોટલી આખા પલાણાની અંદર. હા. પલાણાની અંદર બંધ ગટર લાઈન છે અને કોઈ નાના મોટા જે બ્લોક ખુલ્લા રહી ગયા હોય એમને માટેની શું વ્યવસ્થા કરેલી છે? એ નવા આયોજનનું બધું આપણા ગામની અંદર, પલાણા ગામની અંદર પશુ માટે તો વ્યવસ્થા, પશુઓની ચિકિત્સાલય છે ચિકિત્સા નહીં કરે. એટલે પશુઓની વ્યવસ્થા માટેની કોઈ વ્યવસ્થા નથી. ના. પંખીઓ માટે કોઈ વ્યવસ્થા ખરી? પશુ પક્ષીઓ માટે 2 ચબૂતરી છે. 2 ચબૂતરી છે. ચબૂતરી પણ સરસ મજાની બનાવેલી છે પલાણા ગામની અંદર. અને અહીંયા કોઈ એવી ધાર્મિક સ્થળ ખરું જે કોઈ ફેમસ હોય? ના, ધાર્મિક સ્થળ એવું ફેમસ નહીં. અને કોઈ ધાર્મિક તહેવાર? હા, તહેવાર હોળી છે. હોળી તહેવાર મોટામાં મોટો તહેવાર અહીંયા મનાવવામાં આવે છે, જે એક પલાણા ગામનું પ્રતીક પણ છે. અને હાર્દિકભાઈ, અહીંયા આપણે જોવા જઈએ તો કોઈ નવા નિર્માણ થયા છે આપણા ગામની અંદર? કોઈ પંચાયત ભવન બની હોય, હોસ્પિટલ બની હોય, એવું કંઈ તમારા નિમણૂકમાં? સ્કૂલ બનવાની ચાલુ છે. સ્કૂલ બનવાની ચાલુ છે, બાળકો માટેની પૂરી વ્યવસ્થા બની રહી છે અહીંયા. અને અહીંયા કોઈ એવો પ્લાન્ટ છે અને કોઈ છે ખરું અહીંયા? કોઈ પ્લાન્ટ હોય નોકરિયાત કરવા માટેના? હા, એક કલ્પતરુ એગ્રોબાયોટિક કંપની લિમિટેડ જે અહીંયા નોકરિયાત જાય છે પલાણા ગામના વ્યક્તિઓ? ને અહીંયા જે પલાણા ગામની જે વ્યક્તિ છે, 18 વર્ષની ઉપરની વ્યક્તિ જે નોકરિયાત માટે રેડી થઈ ગઈ હોય, બરાબર છે, એમને આવકનું કામકાજ શું? નોકરી ધંધો એવું કંઈ? હા, અહીંયા 50% લોકો તો ખેતી જ છે, પછી બીજો થોડો વ્યવસાય કરે છે અને બીજા થોડા ઘણા નોકરી કરે છે. અડધા લોકો ફોરેન રહે છે. અહીંના અમુક લોકો પણ વિદેશમાં વસવાટ કરે છે. અને અહીંયા કોઈ બહારના વ્યક્તિ પણ રહે છે આપણે પલાણા ગામની અંદર? હા, રહે છે. યુપીના લોકો રહે છે, તો હિન્દી ભાષી અને ગુજરાતી ભાષી બંને રહે છે. અને અહીંયા વસ્તીમાં જોવા જઈએ તો કેટલી વસ્તી હશે આપણી પલાણા ગામની? 4944 સમથિંગ. 4500ની સમથિંગ વ્યવસ્થા બનેલી છે. અને આ છેલ્લી ગણતરી કઈ આવે છે? 2011ની ગણતરી બતાવે છે. ત્યાં સુધી આગળ ગણતરીમાં તો વધ્યા જ હશે ને લોકો? બરાબર, 6000ની સમથિંગ પહોંચી ગયા હશે. સાચી વાત છે? સાચી વાત છે. આપણે અહીંના જે બીજા કોઈ એવા કામો કરે ખરા? ઉત્પાદન પલાણા ગામનું એવું કોઈ અહીંથી કોઈ ઉત્પાદન થતું હોય ને બહાર કંઈક મોકલવાનું હોય એવું કંઈ ખરું? મંદિર અમારે અહીંના કિસાનભાઈથી વાત કરી, અન્ય પણ લોકોથી વાત કરીશું. આપણે શું નામ તમારું? અર્જુનભાઈ. અર્જુનભાઈ રાવજીભાઈ જોડે છે. અને આપણે ક્યાંના છો તમે? ભાઈ પલાણામાં. અને તમે અહીંયા પંચાયતમાં શું કરો છો? કારકુનું કામ કરું છું. અને અહીંની પ્રજાને કઈ રીતે લાભ અપાવો છો? અહીંયાથી વેરો ઉઘરાવાનું કામ કરું છું અને તે લોકોને જે કંઈ મુશ્કેલી પડે એ સહેલાઈથી એ કરી શકે છે. મુશ્કેલીને જે ઘડીમાં વ્યક્તિ આવે છે ને જે કંઈ સમસ્યા લઈને આવે છે પંચાયત લક્ષી કામોનું, એ તમામ કામોને વિશે તમે સલાહ આપો છો ને એમને સહયોગ આપો છો. તો અહીંયા જનતાથી અને અહીંયા સરપંચથી અને અહીંયા સ્થાનિક લોકોથી જાણ્યું કે તમામ લાભો અહીંયા પલાણામાં મળે છે. અને અહીંના જે લોકો છે એ પણ ખુશ છે. અને અહીંયા ફરી એક વખત આવવાનો મોકો મળશે તો ફરી આવશું. શું તમે બોલાવશો સાહેબ? અહીંની મુલાકાત લીધી, સરસ લાગ્યું. અને તમે પણ એક વખત મુલાકાત લેજો પલાણા ગામની. અને પલાણા ગામ વિશે કંઈક જાણતા હોય, નવું કંઈક કરવાનું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો તમે. મુકેશ જોશી, છવ્વીસ સંદેશમાંથી કેમેરામેન ચિરાગ પ્રજાપતિ.